કોઈ બી શુભ શરૂઆત થાય ને તેનું એક નામ લેવામાં આવે એનો મંત્ર છે જે કોઈને બી આવડે, નાના નાના છોકરાને બી આવડે. વક્રતુંડ મહાકાય આઈ થિંક બધાને આવડે છે. સો ચાલુ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. Think big, think smart, and take a good decision. You have many like બહુ બધું નોલેજ હોય એટલે ધારણ કરનાર. ફાલ એટલે કપાળ પર ચંદ્રને ધારણ કરનાર. એટલે તમે ગમે તેવું ડિસિઝન લો પણ જે બી ડિસિઝન લો ને તે મગજને શાંત રાખીને લેવું. ભગવાન શ્રી ગણેશજીની નાની આંખો એકાગ્રતા અને ધ્યાનની શક્તિનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા અને શાંતપણાનું દેવ તરીકે માનવામાં આવે છે. નાનો એ આપણને સૂચન કરે છે કે ઓછું સારું અને જરૂર પડે એટલું બોલવું. તરીકે જમણી બાજુની સૂંઢ સિદ્ધિ વિનાયક ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે. તે શક્તિ, શાંતિ અને શક્તિનું પ્રતીક છે અને જમણી બાજુની સૂંઢના ગણપતિ મોટાભાગે મંદિરોમાં મૂર્તિ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. ધ્યાન છે આપણને યાદ અપાવે છે કે આપણે કોઈ બી વસ્તુ ધ્યાનથી સાંભળવી જોઈએ. આપણે તરત કોઈ પણ વસ્તુને કોઈ પણ વાતને કન્ક્લુઝન નહીં લાવી દેવાનું, આપણે એને સમજવાની ટ્રાય કરવાની. આપણે ઘણીવાર એની ભૂલ કરતા હોઈએ છીએ. ચાર હાથ પર ચાર અલગ અલગ વસ્તુઓ હોય છે અને એનાથી આપણે જીવનમાં વ્યક્તિગત પ્રોગ્રામો શીખી શકીએ છીએ કે જેવી રીતે ગણેશજીની કુરાડી છે. કુરાડી એ આપણા જીવનમાં પ્રોફેશનલ હોય કે પછી આપણું પર્સનલ લાઈફ હોય એમાં જે બી પ્રોબ્લેમ્સ આવે એને જાકે આપણે પ્રોબ્લેમ પર ફોકસ વધારે કરીએ કે પ્રોબ્લેમનું સોલ્યુશન છે. એટલે એને આપણે લંબોદર પણ કહીએ છીએ અને ગણપતિ દાદા કોઈ પણ વાત હોય, ખરાબ વાત હોય, સારી વાત હોય, પચાવી દે છે અને એ સુખ દુઃખમાં પણ મતલબ જે પણ હોય, સુખ હોય, દુઃખ હોય, એ દરેક પરિસ્થિતિમાંથી પાર થઈ જાય છે. તો આપણે પણ એમાંથી શીખવું જોઈએ કે સારી વાત કે ખરાબ વાત આપણે પચાવી લેવી જોઈએ. બાપાનો લેગ પોસ્ટર જેમાં એક પગ જમીનથી અંદર અને બીજો પગ જમીન પર. જમીનથી અંદર સિગ્નિફાઈ કરે કે આપણો પર્સનલ ગ્રોથ કરવો, ડિસિઝન મેકિંગ રાઇટ કરવું અને જમીન પર રહેલો પગ એ સિગ્નિફાઈ કરે કે આપણે અગર આ ધરતી ઉપર જન્મ લીધો છે તો આપણે બીજી બધી સોસાયટીમાં કેવી રીતે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવીએ અને કેવી રીતે બીજા નોર્થ ઇસ્ટ ઉંદર મામા આપણે મંદિરે જઈએ તો ઉંદર મામાને પગે લાગીએ. ગણપતિ બાપાના વાહન છે એટલે અને કાનમાં વાત કરીએ કે બાપા સુધી પહોંચે. પણ આપણા ઘરમાં જો ઉંદર મામા હોય તો આપણે ગમે મારીએ તો કેમ કે ઉંદર મામા કામ કરે તો કાપવાનું. તો આપણે આપણી લાઈફમાંથી નેગેટિવિટીને રિમૂવ કરવાની છે, કાપવાની છે અને ઓલવેઝ પોઝિટિવ રહેવાનું છે.